આપણે જ્યારે વાત કરીએ છીએ આદિવાસી વિસ્તારની ત્યારે સૌ જાણે છે કે કેવા પ્રકારનો વિકાસ થાય છે. આ ભાજપ સરકારના શાસનમાં આદિવાસીઓ કહે છે તેમને રોડ રસ્તા જેવી સામાન્ય વસ્તુ માટે પણ સરકારને વારંવાર રજૂઆત કરવી પડે છે. ચૈતર વસાવાએ આ મામલે પદયાત્રા પણ યોજી હતી. ત્યાંના સાંસદ મનસુખ વસાવાના ગામમાંથી પદયાત્રા યોજવામાં આવી હતી. ત્યારે અમારા એડિટર ગોપી ગાંગરે મનસુખ વસાવા સાથે વાત કરી, તે સાંભળી લઈએ. તો ચૈતર વસાવા કેમ આ બધું કરી રહ્યા છે? ચૈતર વસાવા યાત્રા કાઢે છે, પગયાત્રા કાઢે છે, તમારા જ ગામમાં પગયાત્રા કાઢે છે કે રોડ રસ્તા નથી? બેન, આપની વાત એની સાચી છે કે પોલિટિકલી દ્રષ્ટિએ તો દરેક પાર્ટીના લોકો શું છે, વસ્તુ નાની હોય પણ મોટું સ્વરૂપ આપે. એમના પ્રશ્નો નથી કે પ્રશ્નો છે જ નથી, પ્રશ્નો છે પણ એ ઉકેલવાના દિશા તરફ અમે આગળ વધી રહ્યા છે. હવે યાત્રા જે કાઢે છે એમાં એને ઘણા બધા પ્રશ્નો છે, પ્રશ્નોમાં મારે જવું નથી, પણ એ પેલું પોલિટિકલી છે. કારણ કે જૂના રાજમાંથી હમણાં યાત્રા કાઢી બેન, એમાં એ જૂના રાજ ગામ મારું પોતાનું ગામ છે, પણ પુનઃવસાટ હજુ પુનઃવસાટ પણ ના કહેવાય. હજુ ડેમનું પાણી આવતા જે ગામ બચી ગયું, એ ગામમાં જે જગ્યા ખુલ્લી થઈ એ જગ્યા પર ગામ લોકોએ સ્વૈચ્છિક રીતના વસાવ્યું. સરકારે હજુ વસાવ્યું નથી. સરકારે કાયદેસરની વસાવટ માટે અમારી લડત ચાલુ છે, પણ 50% ગામ ત્યાં રહે છે કે જમીનનું ડૂબાણમાં નથી. જે ખેડાણ જમીન હતી એ ખેડાણ જમીન બચે છે અને લોકોને અમે સરકારમાં પણ કહ્યું કે ભાઈ જે જમીન એમની છે, ભલે સરકારે વળતર આપી દીધું છે, પણ ભવિષ્યમાં જ્યારે સરકાર જે વળતર આપ્યું એ માગી અમારે આપવાને તૈયાર છે, પણ અમારી એમની જમીનો છે, પણ એમને ખેડવા દો, એ અમને ખેડવા દો. અને ગામની જે સવલતો જે મળે સરકારની, પંચાયતને, એ પણ અમે સરકારમાંથી અપાવે છે. ગામ હજુ સત્તાવાર નથી, છતાં પણ જે પ્રધાનમંત્રી આવાસ હોય કે જે ગ્રામ પંચાયતને મળતી સુવિધા હોય એ બધી જ અપાવે છે. પણ જે જૂના રાજથી જે રાજપીપળા જે આવવાનો જે રસ્તો હતો બેન, એ રસ્તો ત્યાં આમ કહેવાય કે રસ્તો જ નહોતો. હમણાં કહેવાય કે રસ્તો છે, પણ ત્યાં રસ્તો જ નહોતો. ખાલી પગદંડીનો જેવો રસ્તો કે પછી પેલા ગાડા જાય એવો રસ્તો હતો. પણ જવા આવવા માટે નદી ડેમનું જે કમાન્ડ એરિયા છે, પાણીમાં થઈને બોટ દ્વારા જવાતું હતું, અથવા તો પછી જીતગઢ સુધી જાય ને જીતગઢથી 1-2 કલાક લોકો ચાલતા માથે સામાન લઈને જતા હતા. તો મારું તો ગામ, ભલે હું બીજા ગામમાં જે રહેવા જતો રહ્યો નવા વાઘપુરામાં, પણ આ મારું ગામ તરીકે આ દ્રશ્ય મારાથી જોવાતું નહોતું. એટલે ગણપતભાઈ વન મંત્રી તે હતા, એટલી સાથે પરામર્શ કરીને અમે કીધું કે સાહેબ આ લોકો જાય એવો રસ્તો તો બનાવો અમને. તો એમના પ્રયત્નોથી મનરેગામાં જો સારામાં સારું કામ કર્યું હોય તો જૂના રાજનો બસ રસ્તો જે અમે બનાવ્યો, તો એમાં અમે થોડો કાચો રસ્તો બનાવ્યો. ત્યાર પછી ફોરેસ્ટના કેટલાક એવો પ્રોજેક્ટ લાયા કે પ્રવાસીઓ ત્યાં આવે. કારણ કે ડેમ જે ભરાયો છે એના આસપાસ એટલું કુદરતી સૌંદર્ય છે ને, બહુ કોઈ વખત આપ આવો બેન, જોવા જેવું છે. આપ શૂટિંગ કરવાનું, દુનિયાને બતાવવા જેવું છે. તો એ ત્યાં સુધી ફોરેસ્ટ ઇકો સેન્સિટિવ ઝોન થઈ ગઈ, ત્યાં ડેવલપમેન્ટના કાર્યક્રમો થયા. એટલે રસ્તો કાચો પણ લોકોની માંગણી કે પાકો રસ્તો બનાવો. એટલે એના માટે અમે પરામર્શ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહી અને 28 કરોડ રૂપિયા ડામર સપાટીવાળો રસ્તો બનાવો અને જ્યાં નાળા બનાવવાના હોય ત્યાં એ નાળા બનાવવાનો, એ રીતના કાર્યવાહી ચાલી. પણ આમાં શું બેન એવી સ્થિતિ હોય, આવા કોઈ પણ પ્રોજેક્ટની અંદર ફોરેસ્ટ વિલેજની અંદર ફોરેસ્ટની મંજૂરી લેવી છે. મને સરકારમાં એવી વાત કરી કે મંજૂરીની અપેક્ષાએ કામ ચાલુ કરો. સરકારમાં બધા એગ્રી પણ થયા અધિકારીઓ કે મંજૂરીની અપેક્ષાએ પેલી આ બાજુ કામ ચાલુ કરો. ગ્રાન્ટ તો આવી ગઈ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મુખ્યમંત્રી ગ્રાન્ટ આપી દીધી છે, અને પડી રહે તો ઉલટો પાછા સમય જશે તો ગ્રાન્ટ પાછી જતી રહે. એના કરતાં કામ ચાલુ કરી દે અને ફોરેસ્ટની મંજૂરીની પ્રોસિજર ચાલુ છે અમારી. પણ એ દરમિયાન કોઈ RTI એક્ટિવિસ્ટવાળાએ તપાસ માંગી, તો તપાસ માંગી એટલે ફોરેસ્ટના અધિકારી તો ગભરાઈ ગયા, એટલે એમને કામ અટકાવ્યું છે. અને એ આજે 5-6 મહિના થયા છે. એ વાત ચૈતરભાઈને પણ ખબર છે, પણ એને શું છે, એને બહુ મોટું પાપ કર્યું છે. આ પ્રશ્ન એને છંછેડવાની જરૂર નથી. હવે અહીંયા કોણ અધિકારી સહકાર આપશે? જે અધિકારી, આ એક માનવતાનું કામ હતું બેન. આ જે કામ હતું ડામર સપાટીનો રસ્તો બને, એ માનવતાનું કામ હતું. સરકારના કાયદા તો ઘણા છે અને મેં જોયા બી છે, પણ ક્યાંક કેટલીક વખત સરકારના અધિકારીઓ પણ માનવતાની દ્રષ્ટિએ આવા કામો થતા હોય તો એ રીતના થતું હતું. પણ આને ખોટું હાઇલાઇટ કરીને ઉલટા અધિકારીઓ એમાં ડરશે. હવે એમાં ડરશે એટલે આને રાજકીય રીતના આને આવું સ્ટન્ટ કરવાની કોઈ જરૂર નથી. અથવા તો કોઈકને કોઈક કારણસર એની સામે જે બેન તમને બહુ સ્પષ્ટ કહું, એમની સામે જે કેસ થાય છે 19 જેટલા કેસ, એના મનમાં એવું છે, અને કેટલાક અમારા પણ લોકોએ એને એવું ફિટ કર્યું કે આ બધા કેસ મનસુખભાઈ કરાવે છે. એટલે એ તો તમારા સંબંધમાં થાય, મારો ભાણિયો થાય, એની માં મારા કુટુંબની છે
અને એના પપ્પા મારા સસરાના કુટુંબના, મારા સાસરી બાજુથી પણ સંબંધિત થાય અને મારા બાજુ એના મમ્મી બાજુથી પણ અમે એક જ પરિવારના છે. અમે એક જ પરિવારના, પણ આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ને બેન, કાંક એને કોઈ વાત મૂકે તો મને પૂછવું જોઈએ. કોઈ પણ એની સામે જે કેસ થયેલા છે એમાં કોઈ મારો ઇન્વોલ્વમેન્ટ નથી. હા, એક વસ્તુ છે કે ખુલ્લી રીતના તરફદારીથી મારાથી કહે કે અમારા જ કાર્યકર્તા સંજયભાઈને માર્યો હોય તો હું એની કઈ રીતના તરફદારી કરું. પછી તો સંજયભાઈ ફરિયાદ આપવા ઈચ્છતા હોય, સંજયભાઈ પણ સમાધાન કરવાની તૈયારીમાં હતા, પણ એના સંજયભાઈના પરિવારે કીધું કે ના, આપણે ફરિયાદ કરવાની છે. તો એ ફરિયાદ તો થઈ. આ બધામાં એ શું કે આ મનસુખભાઈ નો જ આ બધો રોલ છે. અને કેટલાક લોકો જે કે એમાં એને કેનારા અમારા લોકો, અમારા પાર્ટીમાં પણ ઘણા લોકો જે છે કે એને ટાઈટ કરનારા લોકો, એ તો પછી માની જ જાય કે ભાજપના લોકો બી મને કહેતા કે મનસુખભાઈનો આનો રોલ છે તમારે. એટલે આ પણ એક કારણ છે પદયાત્રા કાઢવાનું. અને ગમે તે સોશિયલ મીડિયામાં હોય, ગમે ત્યાં હું જવાબ નથી આપતો, જવાબ આપવા પૂરતો જ આપું છું. બાકી સોશિયલ મીડિયા નિમ્ન કક્ષાની ભાષા મારા માટે વાપરે. નિમ્ન કક્ષા એટલે છેલ્લી કક્ષાની ભાષા, એ નહીં પણ બીજા એમના માણસો દ્વારા હું તપાસ કરું કે એ બી હું ભાઈ ત્યાં કેમ મને તો ફલાણાએ કીધું, કંઈ વાંધો નહીં. એટલે આ સ્થિતિ પર એ આજે જઈ રહ્યા છે. એને પોલિટિક્સમાં મેં તો એને જ્યારે ધારાસભ્ય બન્યા પછી એને શુભકામના આપીને કેટલાક એનું જે એ પ્રકારનું જે એ છે ને આમ યુવા તરીકે બિલકુલ આ રાતોરાત કરી નાખું, એ પણ મેં કીધું સરકાર છે, કોઈ બી સરકાર હોય એના નિયમ્સ બનેલા હોય ને બંધારણની રીતના આપણે બધું કામ કરવું. એને બધું બહુ સલાહ આપી છે, પણ એને નથી આ બધી મારી વાત ગળે ઉતરતી અને કોઈ ખોટી વાત કરી તે વાતમાં આવી જાય. એટલે આજે પદયાત્રા જે કરી, એને પદયાત્રા કરી એના પાછળનો પણ મુખ્ય કારણ જ એક મને કુટુંબમાં નીચો પાડવાનો, કુટુંબમાં પણ આજે મારા કુટુંબમાં પણ મને કેમ કરીને નીચો પાડવાનો સતત એના પ્રયત્નો હોય છે. અને આદિવાસી સમાજમાં પણ મને કેમ કરીને નીચો પાડવાનો એ રીતના એના સતત પ્રયત્નો હોય છે. પણ હું કઈ વાંધો નહીં, મારો તો ભાણિયો છે, હું એટલું બધું વળતો પ્રહાર નથી કરતો મેં એને. આ અહેવાલ લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી આપજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.